નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં પ્રેમ લગ્ન કરી ગયેલી દીકરીએ માતાને ફોન કરીને કહ્યું, મમ્મી મને અહીંથી બસાવી લો. ગુજરાતના એક નાનકડા શહેરમાં રહેતા રમેશભાઈ અને શારદાબેનની એક જ દીકરી હતી, નેહા. નેહા ભણવામાં હોશિયાર હતી, સ્વભાવથી શાંત હતી, માતા પિતાની ખૂબ નજીક હતી. રમેશભાઈ સામાન્ય નોકરી કરતા હતા, શારદાબેન ઘર સંભાળતા હતા. બંનેએ પોતાની દીકરીને ખૂબ લાડથી ઉછેરી હતી. નેહા જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે તેની ઓળખ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક અક્ષય સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત હતી, પછી મિત્રતા થઈ. ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. નેહાએ આ વાત પોતાની માતાને કહી. શારદાબેનને શરૂઆતમાં ચિંતા થઈ. તેમણે દીકરીને સમજાવી, બેટા, પ્રેમ કરવો ખોટું નથી, પરંતુ લગ્ન પહેલા છોકરા અને તેના પરિવાર વિશે સારી રીતે જાણજે. નેહાએ માતાને ખાતરી આપી, મમ્મી, અક્ષય સારો છે, તે મારી ખૂબ કાળજી રાખે છે. થોડા મહિનાઓ પછી અક્ષય ભારત આવ્યો. તેણે નેહાના પરિવારને મળીને લગ્નની વાત કરી. તેના પરિવાર તરફથી પણ શરૂઆતમાં બધું સારું લાગ્યું. અક્ષય કેનેડામાં નોકરી કરતો હતો. તેણે નેહાને કહ્યું કે લગ્ન પછી તે તેને કેનેડા લઈ જશે. રમેશભાઈએ દીકરીની ખુશી જોઈને અંતે હા પાડી. થોડા જ મહિનામાં બંનેના લગ્ન થઈ ગયા. લગ્ન પછી નેહા કેનેડા જતી રહી. એરપોર્ટ પર દીકરીને વિદાય આપતી વખતે શારદાબેન ખૂબ રડ્યા હતા. તેમણે નેહાને ગળે લગાવીને કહ્યું હતું, બેટા, કોઈ પણ મુશ્કેલી આવે તો મને તરત ફોન કરજે. નેહાએ હસીને કહ્યું હતું, મમ્મી, હું ખૂબ ખુશ રહીશ, તમે ચિંતા ન કરતા. કેનેડા પહોંચ્યા પછી શરૂઆતમાં 2 મહિના ખરેખર સારા રહ્યા. નેહા નવા દેશ અને નવા જીવનમાં ધીમે ધીમે ગોઠવાઈ રહી હતી. અક્ષય પણ તેની સાથે સારો વ્યવહાર કરતો હતો. નેહા દરરોજ માતા સાથે ફોન પર વાત કરતી, ક્યારેક વિડીયો કોલ પણ કરતી. પરંતુ લગ્નના 3 મહિના પછી નેહાની વાતોમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યો. પહેલા તે કલાકો સુધી માતા સાથે વાત કરતી હતી, હવે માત્ર 2-3 મિનિટ વાત કરતી. શારદાબેન પૂછતા, બેટા, બધું સારું છે ને? નેહા હસીને કહેતી, હા મમ્મી, બધું સારું છે. પરંતુ તેના ચહેરા પર એ પહેલાની ખુશી દેખાતી નહોતી. એક દિવસ નેહાએ ફોન કર્યો ત્યારે તેની પાછળથી અક્ષયનો ગુસ્સાવાળો અવાજ સંભળાયો. નેહાએ તરત ફોન કાપી નાખ્યો. શારદાબેને ચંકા ગઈ. તેમણે ફરી ફોન કર્યો. નેહાએ ફોન ઉઠાવ્યો નહીં. બીજા દિવસે નેહાએ ફોન કરીને કહ્યું, મમ્મી, ગઈકાલે થોડો ઝઘડો થયો હતો, કંઈ મોટી વાત નથી. શારદાબેને સમજાવ્યું, બેટા, કોઈ પણ વાત હોય તો છુપાવતી નહીં. નેહાએ કહ્યું, હા મમ્મી, પરંતુ હકીકત કંઈક અલગ હતી. અક્ષયનો સ્વભાવ બદલાઈ ગયો હતો. તે નેહાના ફોનની તપાસ કરતો, કોની સાથે વાત કરે છે તે પૂછતો. માતા સાથે વધારે વાત કરે તો પણ તેને ગુસ્સો આવતો. નેહાને બહાર એકલી જવા દેતો નહીં. શરૂઆતમાં નેહાએ વિચાર્યું કે કદાચ નવા લગ્નને કારણે આવી નાની મોટી વાતો હશે, પરંતુ ધીમે ધીમે તેની સ્થિતિ ખરાબ થતી ગઈ. એક રાત્રે નેહાએ શારદાબેનને ફોન કર્યો. તેનો અવાજ ધ્રુજતો હતો. શારદાબેને પૂછ્યું, બેટા, શું થયું? થોડા સમય સુધી નેહા કંઈ બોલી નહીં. પછી ધીમેથી બોલી, મમ્મી, મને અહીંથી બસાવી લો. આ શબ્દ સાંભળીને શારદાબેનના હાથમાંથી ફોન લગભગ તૂટી ગયો. તેમણે ગભરાઈને પૂછ્યું, શું થયું બેટા? અક્ષયે કંઈ કર્યું? નેહા રડવા લાગી. તેણે કહ્યું, મમ્મી, હું તમને બધું કહી શકતી નથી. તે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે, મારો ફોન લઈ લે છે,
મને બહાર જવા દેતો નથી. મારી સાથે પૈસા માટે પણ ઝઘડો કરે છે. આજે તો તેણે મને રૂમમાં બંધ કરી દીધી હતી. શારદાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, તું અત્યારે ક્યાં છે? નેહાએ કહ્યું, ઘરમાં જ છું. અક્ષય બહાર છે. મને ખબર નથી કે તે ક્યારે આવશે. શારદાબેને તરત કહ્યું, તું કોઈ રીતે સલામત જગ્યાએ જા. જો તને તાત્કાલિક જોખમ હોય તો સ્થાનિક ઇમરજન્સી મદદ લે. નેહાએ ધીમેથી કહ્યું, મમ્મી, હું ડરી ગઈ છું. માતાએ કહ્યું, ડરતી નહીં, હું તારી સાથે છું. આ ફોન પછી શારદાબેને આખી રાત ઊંઘી નહીં. તેમણે રમેશભાઈને જગાડ્યા, આખી વાત કહી. રમેશભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, આપણે દીકરીને એકલી નહીં છોડીએ, પરંતુ મુશ્કેલી એ હતી કે નેહા કેનેડામાં હતી. માતા પિતા ભારતથી તરત પહોંચી શકે તેમ નહોતા. તેમણે બીજા દિવસે પરિવારના વિશ્વાસુ વ્યક્તિની મદદથી કેનેડામાં યોગ્ય સ્થાનિક સલાહ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી. નેહાને પણ સમજાવવામાં આવ્યું કે જો તેને તાત્કાલિક જોખમ હોય તો પોતાની સુરક્ષાને પ્રથમ સ્થાન આપવું. નેહાએ પોતાના મહત્વના દસ્તાવેજોની નકલો અને થોડા જરૂરી સામાન અલગ રાખ્યા. તે દિવસે અક્ષય ઘરમાં નહોતો. નેહા હિંમત કરીને બહાર નીકળી અને નજીકની સુરક્ષિત જગ્યાએ પહોંચી. ત્યાંથી તેને ફરી માતાને ફોન કર્યો, મમ્મી, હું બહાર આવી ગઈ છું. શારદાબેન રડતા રડતા બોલ્યા, બેટા, તું સલામત છે ને? નેહાએ કહ્યું, હા મમ્મી. આટલું સાંભળીને શારદાબેને પહેલી વાર રાહતનો શ્વાસ લીધો. નેહા સામે બીજી મુશ્કેલી હતી. તે વિદેશમાં એકલી હતી. અક્ષય સતત ફોન કરતો હતો. ક્યારેક વિનંતી કરતો, ક્યારેક ગુસ્સે થતો, ક્યારેક કહેતો, ઘરે પાછી આવી જા, હું બધું સુધારી દઈશ. નેહાનું મન પણ ડગમગી જતું, કારણ કે લગ્ન જીવન તૂટે તેવું તે ઈચ્છતી નહોતી. પરંતુ પછી તેને યાદ આવતું કે કેટલા દિવસથી તે ડરમાં જીવતી હતી. તેમણે માતાને પૂછ્યું, મમ્મી, શું હું ખોટું કરી રહી છું? શારદાબેને કહ્યું, ના બેટા, પોતાની સુરક્ષા માગવી ખોટું નથી. લગ્નનો અર્થ કોઈની ઉપર માલિકી નથી. પતિ પત્ની વચ્ચેને સન્માન મળવું જોઈએ. આ શબ્દએ નેહાને હિંમત આપી. તેણે નક્કી કર્યું કે હવે કોઈ પણ નિર્ણય ડરના કારણે નહીં લે. થોડા દિવસ પછી અક્ષય સામે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ થઈ. પરિવારના કેટલાક લોકો નેહાને દોષ આપવા લાગ્યા. કોઈ કહે ઘરનું નામ ખરાબ થશે, કોઈ કહે થોડું સહન કરી લે. પરંતુ શારદાબેન એક જ વાત કહેતા, મારી દીકરીનું જીવન કોઈની ઇજ્જત કરતાં નાનું નથી. આ દરમિયાન રમેશભાઈ કેનેડા જવા માટેની તૈયારી કરવા લાગ્યા. દીકરીને મળવા માટે તેઓ ખૂબ ઉતાવળમાં હતા. જ્યારે તેઓ નેહાને મળવા ત્યારે બંને એકબીજાને જોઈને રડી પડ્યા. રમેશભાઈએ દીકરીને ગળે લગાવીને કહ્યું, બેટા, તું અમને કંઈ પણ કહેવા મોડું કરી શકે, પરંતુ તારી સુરક્ષા માટે મદદ માંગવા ક્યારેય મોડું ન કરજે. નેહાએ પિતાના ખભા પર માથું મૂકી દીધું. કેટલાક મહિના પછી નેહાએ પોતાનું જીવન ફરી શરૂ કર્યું. તેણે નોકરી શરૂ કરી, નવા મિત્રો બનાવ્યા, પોતાની રીતે રહેવાનું શીખી. શરૂઆતમાં તે ખૂબ ડરી જતી, ફોન વાગે ત્યારે પણ ગભરાઈ જતી, પરંતુ ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. એક દિવસ તેણે માતાને વિડીયો કોલ કર્યો. આ વખતે તેના ચહેરા પર જૂની ખુશી હતી. શારદાબેને પૂછ્યું, બેટા, હવે કેમ લાગે છે? નેહા હસીને બોલી, મમ્મી, હવે મને લાગે છે કે હું ફરીથી મારી જાત બની રહી છું. શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું,
મને ફક્ત એટલું જ જોઈએ છે કે મારી દીકરી ખુશ રહે. આ ઘટના પછી નેહાને એક મહત્વની વાત સમજી. વિદેશમાં રહેવું એટલું દરેક વાત સરળ હોય એવું નથી. મોટું ઘર, સારી નોકરી અને પૈસા હોવા છતાં વ્યક્તિ અંદરથી દુઃખી હોઈ શકે છે. લગ્નમાં પ્રેમથી સાથે સન્માન પણ જરૂરી છે. કોઈ સંબંધમાં ડર, નિયંત્રણ અને સતત અપમાન હોય તો તેને સામાન્ય માનીને સહન કરતા રહેવું યોગ્ય નથી. મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ. જરૂરી હોય તો ત્યારે યોગ્ય સ્થાનિક મદદ લેવી જોઈએ. નેહાએ અંતે પોતાની માતાને કહ્યું, મમ્મી, તમે મને બસાવી લો હોત તો કદાચ હું આજે પણ એ જ ડરમાં જીવતી હોત. શારદાબેને જવાબ આપ્યો, બેટા, માતા પોતાની દીકરીને બસાવે એ કોઈ ઉપકાર નથી. એ તો માતાની ફરજ છે. એ દિવસથી શારદાબેન દરેક માતાને એક જ વાત કહેવા લાગી, દીકરીને પરણાવીને વિદેશ મોકલવી સહેલી વાત છે. પરંતુ તેને પોતાની વાત કહેવાની હિંમત આપવી સૌથી જરૂરીની છે. દીકરી જ્યાં રહે ત્યાં ખુશ રહે અને સુરક્ષિત રહે એ જ માતા પિતાની સાચી જીત છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓના નામ તથા વિગતો બદલવામાં આવ્યા છે. આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.